સુરતમાં બીઆરટીએસ બસ ડ્રાઈવર સાથે ઝઘડો કરનાર યુવક પાસેથી ચરસ મળી આવ્યું છે તો ઉધનામાં સામાન્ય ઝઘડો બની ગયો ડ્રગ્સનું મળવાનું કારણ ત્યારે ડ્રાઈવર નઈમુદ્દીન શેખે પોલીસને જાણ કરતા હંગામો શાંત થયો પોલીસ સ્ટેશનમાં તલાશી દરમિયાન ખિસ્સામાંથી 2 પેકેટ મળી આવ્યા પ્લાસ્ટિકની કોથળીમાં કાળા બદામી રંગનો શંકાસ્પદ પદાર્થ મળી આવ્યો તો યુવક કોઈ સંતોષકારક જવાબ આપી શક્યો નહીં અને મોકલેલા પદાર્થની એફએસએલ ટેસ્ટમાં ચરસ હોવાની પુષ્ટિ પણ થઈ ત્યારે ચરસની બજાર કિંમત ₹4,459 જેટલી હોવાનું સામે આવ્યું છે એનડીપીએસ એક્ટ હેઠળ ઈશ્વર બેડસે વિરુદ્ધ ગુનો નોંધાયો છે મામલા બાદ પોલીસ દ્વારા યુવકની વિધિવત ધરપકડ કરવામાં આવી ઈશ્વર બેડસે ચરસ ક્યાંથી લાવ્યો તેની તપાસ તેજ કરાઈ છે પોલીસે યુવકના કોલ રેકોર્ડ અને નેટવર્કની તપાસ શરૂ કરી છે તો મામલામાં મામૂલી માર્ગ વિવાદમાંથી બહાર આવી ગયો મોટો ડ્રગ્સનો મુદ્દો ત્યારે ઉધના પોલીસ હવે સપ્લાય ચેઇન તરફ તપાસના ચક્રો તેજ કરી રહી છે નેશનલ હાઈવે પર અકસ્માતમાં દંપતીના મોતનો મામલો સામે આવ્યો છે વાઘોડિયાથી કપુરાઈ તરફ જતા સમયે આ અકસ્માત સર્જાયો હતો સમીર શાહ અને તેમના પત્ની બિનલ શાહનું અકસ્માતમાં કરુણ મોત નીપજ્યું છે કપુરાઈ પોલીસે ટ્રક અને ટ્રેક્ટરના ડ્રાઈવરની ધરપકડ કરી છે તો દંપતીના મોત થતા 2 પુત્રો નિરાધાર થયા ડભોઈમાં કરિયાણાની દુકાન ચલાવી પરિવાર પોતાનું ગુજરાન ચલાવતું હતું સુરતમાં અંબિકા તાલુકામાં અકસ્માતની ઘટના સામે આવી છે ધામખડીમાં શાળાએ જતી ધોરણ 11ની વિદ્યાર્થીનીનું મોત નીપજ્યું છે તો બેફામ ટ્રકે વિદ્યાર્થીનીને કચડી કાઢી ડોલવણના બેહડા રાયપુરીની વિદ્યાર્થીનીની એક્ટિવાને ટ્રકે ટક્કર મારતા મોત નીપજ્યું તો વિદ્યાર્થીની રિયા પટેલના માથાના ભાગેથી ટ્રક ફરી જતા મોત નીપજ્યું હોવાનો મામલો સામે આવ્યો છે સ્થાનિકોમાં બેફામ ચાલતા ટ્રકના સંચાલક સામે રોષ ફાટી નીકળ્યો છે તો મહુવા પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે જૂનાગઢ ક્રાઇમ બ્રાન્ચની સફળ કામગીરી હાથ ધરવામાં આવી છે એક જ નંબર પ્લેટવાળી 2 ખાનગી બસો ઝડપાઈ શ્રી મહાલક્ષ્મી ટ્રાવેલ્સના માલિકે ટેક્સ ચોરી કરી તો કૌશિક યોગેશભાઈ જયસ્વાલ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે મેંદરડા વિસ્તારમાંથી ₹50 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે તો જૂનાગઢ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા સફળ કામગીરી હાથ ધરવામાં આવી છે એક જ નંબર પ્લેટવાળી જે 2 ખાનગી બસ છે તેને ઝડપી પાડવામાં આવી છે તે અંગે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે તો મહાલક્ષ્મી ટ્રાવેલ્સ દ્વારા ટેક્સ ચોરી કરવામાં આવી રહી હતી તો ₹50 લાખનો મુદ્દામાલ પણ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા જપ્ત કરવામાં આવ્યો છે બેવડી ઋતુની અસર હવે લોકોના સ્વાસ્થ્ય પર પડી રહી છે સોલા સિવિલ હોસ્પિટલમાં છેલ્લા 1 સપ્તાહમાં 14,152 ઓપીડી નોંધાઈ ચૂકી છે વાયરલ શરદી ઉધરસ તાવના કેસમાં વધારો થયો છે ડેન્ગ્યુના 103 સેમ્પલ લેવામાં આવ્યા જે પૈકી 4 પોઝિટિવ નોંધાયા છે મેલેરિયાના 466 સેમ્પલ લેવામાં આવ્યા હતા જે પૈકી 2 પોઝિટિવ નોંધાયા તો પ્રદૂષણના કારણે લોકોને માસ્ક પહેરવાની સલાહ પણ આપવામાં આવી રહી છે 2152 દર્દીઓ ગયા અઠવાડિયામાં અમારા હોસ્પિટલમાં નોંધાયા તથા જુદા રોગોમાં ડેન્ગ્યુમાં લગભગ 103 દર્દીના લોહીના નમૂના લેવામાં આવ્યા તેમાંથી 4 દર્દીના લોહીના નમૂના રિપોર્ટ પોઝિટિવ હતા તથા મેલેરિયાના 466 દર્દીના લોહીના નમૂના ગયા અઠવાડિયામાં લેવામાં આવ્યા તેમાંથી 2 દર્દીના રિપોર્ટ પોઝિટિવ હતા એ જ રીતે ચિકનગુનિયાના 3 દર્દીના સેમ્પલ લેવામાં આવ્યા તથા ડાયરિયાના 33 કેસ નોંધાયા અને વાયરલ હેપેટાઇટિસના 4 કેસ ટાઇફોઇડના 2 કેસ ગુરુગ્રામમાં સિવિલ હોસ્પિટલની બહાર ત્યારે હોબાળો મચી ગયો જ્યારે અપહરણ કેસમાં ધરપકડ કરાયેલા એક આરોપીએ પોલીસ કસ્ટડીમાંથી ભાગવાનો પ્રયાસ કર્યો આ સમગ્ર ઘટના હોસ્પિટલ પરિસરમાં લગાવેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી તો સીસીટીવી કેમેરામાં અપહરણ કરતા ભાગી જતું દેખાય છે અને તેની પાછળ 3 થી 4 પોલીસકર્મીઓ તેને પકડવા દોડતા જોવા મળી રહ્યા છે ઉલ્લેખનીય છે કે અપહરણના કેસમાં આરોપી આશીષની ધરપકડ કરવામાં આવી હતી અને સવારે તેને ગુરુગ્રામ સિવિલ હોસ્પિટલના ઇમરજન્સી રૂમમાં તબીબી તપાસ માટે લાવવામાં આવ્યો હતો જે દરમિયાન આ ઘટના સર્જાઈ હતી
મધ્યપ્રદેશના રતલામમાં પ્રેમી અને પ્રેમિકાનો હાઈ વોલ્ટેજ ડ્રામા જોવા મળ્યો. 1 કલાક આ યુવક અને યુવતીનો હાઈ વોલ્ટેજ ડ્રામા ચાલ્યો તો કલેક્ટર ઓફિસમાં હંગામો મચાવી દીધો હતો. 19 વર્ષના યુવકના લગ્નને ગેરકાયદેસર ગણાવવામાં આવ્યા તો 2 ડિસેમ્બરે બંનેએ લવ મેરેજ કર્યા હતા. યુવતીના પરિવારે ગુમ થયાની ફરિયાદ પણ કરી હતી તો યુવતીના પરિવારજનો લેવા આવતા આખી બબાલ સર્જાઈ. અધિકારીઓની સમજાવટ બાદ પણ આજે હાઈ વોલ્ટેજ ડ્રામા છે તે ચાલુ રહ્યો હતો.